દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. ધોરાજીમાં સફુરા નદીના પુલ પર યુવાન પર બુટલેગરનો જીવલેણ હુમલો. રાત્રિના સમયે બેસનામાં જતા પંકજ સુરેશભાઈ ચૌધરી નામના યુવાન પર કરાયો હુમલો. સાહિલ ચંદુભાઈ પરમાર નામના શખ્સે લાકડી અને કુહાડા વડે કર્યો હુમલો. દારૂના નશામાં માથાકૂટ કરી હત્યાના ઈરાદે હુમલો કરાયાનો પરિવારનો આક્ષેપ. હુમલાખોરથી પોતાનો જીવ બચાવવા માટે યુવાને પુલ પરથી જ નીચે છલાંગ લગાવી હોવાનું પરિવારનું નિવેદન. માથા, કમર, હાથ અને પગના ભાગે ગંભીર ઇજાઓ થતા 108 મારફતે યુવાનને ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડાયો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો અને વધુ તપાસ હાથ ધરી. રિપોર્ટર ફિરોઝ ચુનેજા, ધોરાજી. મારું નામ છે ચૌધરી અનિલ મંજીભાઈ. ઉંમર વર્ષ 57, બહાર પૂરા વણકરવાસ, ધોરાજી. આ બનાવની હકીકત એવી છે કે પંકજ સુરેશભાઈ ચૌધરી મારા મોટા ભાઈનો દીકરો થાય છે. અમારે ત્યાં સમાજમાં એક બુજુર્ગ વ્યક્તિનું આજે અવસાન થયેલ છે, તો તેને ત્યાં આપણા હિન્દુ ધર્મ પ્રમાણે રાતના બેસવા જવાનું હોય, તો ભાઈ ત્યાં ખાણે એમને ત્યાં બેસવા માટે જઈ રહ્યા હતા. પુલ ઉપરથી, સફુરા નદીના પુલ ઉપરથી. ત્યાં બાજુમાંથી બુટલેગર રહીએ છે. સાહિલ ચંદુભાઈ પરમાર એમનું નામ છે અને એનું આખું પરિવાર બુટલેગર છે. દારૂના ધંધાર્થી છે, ચીટરો છે, અસંખ્ય એના ઉપર ગુનાઓ બનેલા. એને 2-4 દિવસ ત્યાં આમની પાછળ છે ને ખોટી રીતે આમને ગાડી છે સારે પ્રજાની ખોટી રીતે હેરાન પરેશાન કરતો હતો. તો આજે દારૂના નશામાં આમને ઉપર સીધો હથિયાર વડે હુમલો કરવા માટે આવ્યો. ઢીકા પાટુનો લાકડીથી પેલા મૂંઢ મારવામાં આવ્યો. તો આ ભાઈ ભાગે, પંકજભાઈ ત્યાંથી ભાગ્યા તો એની પાછળ કુવાડો લઈને જોયો, તો એને એના સ્વ બચાવ માટે પુલ ઉપરથી ભાગવામાં ઠેકડો મારી દીધો, સ્વ બચાવ માટે. અને એમને આ બધી ઈજાઓ થઈ છે. કઈ રીતે ઈજા કઈ રીતે થઈ છે? જે સામાવાળો વ્યક્તિ છે ને, સાહિલ ચંદુભાઈ, એને જાનથી મારી નાખવા માટે કુવાડો લઈને એની પાછળ આવ્યો. પેલા એને મૂંઢમાર માર્યો. સામે જે એનું મકાન છે ત્યાંથી કુવાડો લઈને એને એનું મર્ડર કરવાના ઈરાદા પેશેલાની પાછળ આવ્યો. કારણ શું? આ લડાઈનું કારણ શું છે? આ લડાઈનું કારણ સાહેબ એવું છે કે ઓલા સામેવાળા છે ને બુટલેગરો દારૂના ધંધાર્થીઓ છે. અવારનવાર દરેક લોકોને અહીંયા કરે છે ને એના ઉપર હમણાં કેટલાક ગુના બનેલા છે. આવી રીતે ઘણા લોકોને હેરાન પરેશાન કરતા હોય છે. અને પુલ ઉપર બુટલેગરો છે, પુલ ઉપર બહુ બેફામ દારૂનો ધંધો કરે છે અને પેશકદમી કરી અને રહેણાંક મકાનો બનાવ્યા છે. એને અસંખ્ય બેંકો ચેક રિટર્નના ગુના છે, એના ઉપર ચીટરિંગના ગુના છે, મારામારીના ગુના છે. એટલે જે તે લોકોને દબાવે ખોટી રીતે એની પાસેથી પૈસા પડાવવાનું કરે, એની ગાડી માંગે, તો એવું કોઈ ન આપે તો એ લોકો નબળા માણસ ઉપર આવી રીતે હુમલો કરે. એને હાલ ઈજાગ્રસ્ત ને કઈ ભાગે ઈજા થઈ છે? કેટલી જગ્યાએ ઈજા થઈ છે? કમરમાં પેલા એને લાકડીથી મૂંઢ મારવામાં આવ્યો છે, એટલે એ લાગ્યું છે. પછી બંને પગમાં લાગ્યું, પછી બંને હાથમાં લાગ્યું છે અને માથામાં. અત્યારે ક્યાં લઈ આવ્યો સારવાર માટે? સિવિલ હોસ્પિટલ ધોરાજી 108 મારફત લઈ આવ્યા. પોલીસને જાણ કરી? પોલીસને જાણ કરી. પોલીસની ગાડી પણ ત્યાં હાજર જ હતી. હવે પોલીસ આવશે.